ફાઉન્ડેશન કલ્ચર પ્રિઝર્વેશન પર સંયુક્ત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। એનએસએસ યુનિટ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર BR બોદર સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, તેમજ આ પ્રોગ્રામના અતિથિ વિશેષ તરીકે ડોક્ટર GG સંગાડા સાહેબે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર અર્પણા અગ્નિહોત્રી મેડમ, ડોક્ટર નીતા મોદી મેડમ, ડોક્ટર દિનેશ મુનિયા સાહેબે ભૂમિકા અદા કરી હતી। આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરે રોજિયા રોશનીબેન કિશનભાઈ, દ્વિતીય નંબરે શર્મા દિવ્યાંગ ગોપાલભાઈ અને તૃતીય સ્થાને ગનાવા શિવાની ભગતસિંહ આવ્યા હતા। આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિનય પટેલે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રાજેશ ભાભોર સાહેબે તેમજ ડોક્ટર મેઘના કંથારિયા મેડમે કર્યું હતું।